નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સરસ. અત્યાર સુધી તમે રેખા અને ખૂણાઓ વિશે માહિતી મેળવી છે. રેખા અને તેનાથી બનતા ખૂણાઓ, ખૂણાઓની જોડ વિશે અત્યાર સુધી શીખી ગયા. આજે આપણે છેદિકા અને છેદિકાથી બનતા ખૂણાઓની જોડ વિશે માહિતી મેળવીશું. રોજિંદા જીવનમાં તમે આવું કંઈક નિહાળો છો, ખરું ને? આવી બધી આકૃતિઓ પરથી તમને છેદિકા વિશે થોડો ખ્યાલ આવશે. હવે છેદિકા શું છે? તમે અગાઉ જે છેદતી રેખાઓ શીખ્યા તેના કરતાં છેદિકા થોડી અલગ છે. છેદિકા જે છે એ બે અથવા બેથી વધારે રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે. તો આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીં આપણને રેખા એલ દેખાય છે અને બીજી રેખા છે એમ. આ બંને રેખાઓને રેખા એક્સ બે ભિન્ન બિંદુઓમાં છેદતી દેખાય છે. તો રેખા એક્સને એલ અને એમ રેખાની છેદિકા કહી શકાય. આપણે એક બીજી આકૃતિ જોઈએ. અહીં એક રેખા છે પી, બીજી રેખા છે ક્યુ અને આ બંને રેખાઓને આર એક બિંદુમાં છેદે છે. તો શું અહીં આપણે રેખા આરને પી અને ક્યુ રેખાની છેદિકા કહીશું? ના, તમારો જવાબ એકદમ સાચો છે. કારણ કે પહેલી આકૃતિમાં રેખા એક્સ રેખા એલ અને એમ ને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે, જ્યારે બીજી આકૃતિમાં રેખા આર એ રેખા પી અને રેખા ક્યુને એક જ બિંદુમાં છેદે છે, જે છેદિકા કહી શકાય નહીં. એટલે છેદિકા માટે હવે આપણે એકદમ ધ્યાનથી સમજી ગયા કે જે રેખા બે અથવા બેથી વધારે રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તેને રેખાની છેદિકા કહી શકાય. હવે જ્યારે બે રેખાઓને ત્રીજી રેખા છેદે છે, એટલે કે બે રેખાઓની છેદિકાથી કયા ખૂણા બને છે, તે કયા પ્રકારના છે, એ અંદર આવતા ખૂણા છે કે બહારના ખૂણા છે અને તેનાથી કયા પ્રકારના ખૂણાઓની જોડ રચાય છે તે આજે આપણે શીખીશું. હવે આપણે આકૃતિમાં જોઈએ. જો મિત્રો, અહીં પણ તમને કેટલાક વ્યવહારિક ઉદાહરણો દેખાય છે. હવે આપણે છેદિકાથી બનતા ખૂણાઓ વિશે શીખીએ. રેખા પી અને રેખા ક્યુની છેદિકા છે રેખા આર. તો અહીં છેદિકાથી કુલ આપણે જોઈ શકીએ છીએ કેટલા ખૂણા બને છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કુલ 8 ખૂણાઓ બને છે. તો હવે આ 8 ખૂણાઓ વિશે આપણે વધારે માહિતી મેળવીએ. સૌથી પહેલાં છે અંતઃકોણ. અંતઃ એટલે કે બે રેખાઓના સંદર્ભમાં જે અંદરની તરફ આવતા હોય તેવા ખૂણા. જો અહીં આકૃતિ પરથી તમને સ્પષ્ટ થાય છે કે ખૂણો 3, ખૂણો 4, ખૂણો 5 અને ખૂણો 6 તે બે રેખાઓના સંદર્ભમાં અંદરની તરફ આવતા ખૂણાઓ છે. તેથી તેને આપણે અંતઃકોણ તરીકે ઓળખીએ છીએ. અને તેનાથી અલગ અથવા તો વિરુદ્ધ બહારના ખૂણાઓ. હવે તમે ખૂબ સારી રીતે કહી શકશો કે બહારના ખૂણાઓ એટલે બે રેખાના સંદર્ભમાં જે બહારની તરફ રહેલા હોય છે તે ખૂણાઓ. એટલે કે આકૃતિમાં આપણે જોઈએ કે ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને ખૂણો 8 જે બે રેખાઓના સંદર્ભમાં બહારની તરફ છે તેને આપણે બહારના ખૂણા તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, તમે છેદિકાથી કેટલા ખૂણા બને છે, અંતઃકોણ કોને કહીશું અને બહારના ખૂણા કોને કહીશું તે વિશે શીખ્યા અને સરસ રીતે સમજ્યા. તો હવે આપણે ખૂણાઓની જોડ શીખીએ. ખૂબ જ ધ્યાનથી જોજો કે ખૂણાઓની જોડ એની અનુવર્તી સ્થિતિ ક્યાં છે, તે રેખાની કઈ તરફ આવે છે, આ બધી જ વસ્તુઓ તમે ખૂબ જ ચોકસાઈથી નિહાળશો. પહેલી જોડ છે અનુકોણની જોડ. જો મિત્રો, અહીં આકૃતિમાં તમને બે રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની જોડ દેખાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો 1 અને ખૂણો 5
એ અનુકોણની જોડ કહેવાય. હવે આપણે અનુકોણ વિશે જોઈએ કે ખૂણો 1 અને 5ના સંદર્ભમાં આપણે અનુકોણ વિશે શું કહી શકીએ. તો અનુકોણ માટે સૌથી પહેલી શરત કે તે ભિન્ન શિરોબિંદુઓ પર ખૂણા બનાવે છે, એટલે કે તેના શિરોબિંદુઓ ભિન્ન છે. આપણે જોઈએ છે ખૂણો 1 અને ખૂણો 5 એ બંને ભિન્ન શિરોબિંદુઓ આગળ બનતા ખૂણા છે. બીજું, અનુકોણ જે છે એ છેદિકાની એક જ બાજુએ હોય. તો ખૂણો 1 અને ખૂણો 5 આપણે જોઈ શકીએ છીએ કે તે છેદિકાની એક જ તરફ આવેલા છે. અને ત્રીજું અને અગત્યનું કે અનુકોણની જોડના ખૂણાઓ જે છે એ બે રેખાના સંદર્ભમાં અનુવર્તી સ્થિતિમાં હોય. હવે અનુવર્તી સ્થિતિ એટલે કાં તો તે બંને ખૂણાઓ રેખાની ઉપર તરફ હશે, કાં તો બંને ખૂણાઓ રેખાની નીચે તરફ હશે, અથવા તો બંને ખૂણાઓ છેદિકાની ડાબી તરફ હશે, અથવા બંને ખૂણાઓ છેદિકાની જમણી તરફ હશે. એટલે અનુવર્તી સ્થિતિ એટલે ઉપર અથવા નીચે, ડાબે અથવા જમણે. તો અનુકોણની જોડ તમને સારી રીતે સમજાય ને? ખૂબ સરસ. તો બે રેખાઓની છેદિકાથી આપણે અત્યારે એક જોડ તો જોઈ, બાકી હજી કેટલી જોડ બને છે તમે કહી શકશો? આપણે આકૃતિ પરથી બીજી જોડ બનાવવાનો પ્રયત્ન કરીએ. તમે પણ આપેલ આકૃતિ પરથી બીજી જોડ શોધશો. હવે આપણે જોઈએ બીજી કઈ જોડ બને છે. તમે બધાએ આપેલ આકૃતિ પરથી અનુકોણની જોડ તમારી નોટબુકમાં લખી હશે. તો હવે આપણે જોઈએ કે તમારી બનાવેલી જોડ બરાબર છે કે નહીં. જો એ જ આકૃતિમાં ખૂણો 2 અને ખૂણો 6 આ પણ અનુકોણની જોડ બનાવે છે, જે છેદિકાની જમણી તરફ છે, અલગ અલગ શિરોબિંદુ પર છે અને બંને રેખાઓની ઉપરની તરફ એટલે કે અનુવર્તી સ્થિતિ પ્રમાણે પણ બરાબર છે. ત્રીજી જોડ બનશે ખૂણો 3 અને ખૂણો 7. ચોથી જોડ બને છે ખૂણો 4 અને ખૂણો 8. તો તમે પણ આ જ 4 જોડ બનાવી છે ને? આના સિવાય કોઈ જોડ બની શકે નહીં. એટલે કે બે રેખાની છેદિકાથી અનુકોણની કુલ 4 જોડ બને છે. અનુકોણની જોડ શીખ્યા પછી હવે આપણે ખૂણાઓની બીજી જોડ શીખીએ. તે છે અંતઃકોણ. હવે અંતઃકોણ તો આગળ પણ આપણે જોયા કે બે રેખાઓના સંદર્ભમાં અંદરની તરફ આવતા ખૂણા. પણ અહીં આપણે માત્ર અંતઃકોણ નહીં, છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણની જોડ વિશે જોઈશું. તો હવે આપણે શીખીશું છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. જો મિત્રો, અહીં આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો 3 અને ખૂણો 5 આપણે નામ પરથી પણ સરળતાથી સમજી શકાય એવું છે કે છેદિકાની એક જ તરફ આવેલા ખૂણા છે અને અંતઃકોણ એટલે કે બે રેખાના સંદર્ભમાં અંદરની તરફ આવેલા ખૂણા છે. તો ખૂણો 3 અને ખૂણો 5 એને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ કહેવાય. હવે બીજી જોડ તમે ખૂબ જ સરળતાથી કહી શકશો, ખરું ને? તો તમારો અંદાજ એકદમ બરાબર છે. બીજી જોડ બનશે ખૂણો 4 અને ખૂણો 6. તો છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણની આપણને કુલ કેટલી જોડ મળી? ખૂબ સરસ, 2 જોડ. તો કહી શકીએ છીએ કે છેદિકા વડે છેદિકાની એક જ બાજુના અંતઃકોણની કુલ 2 જોડ બને છે. તો અનુકોણની જોડ અને છેદિકાની એક જ બાજુએ બનતા અંતઃકોણની જોડ તમે ખૂબ જ સરસ રીતે સમજ્યા. હવે આપણે અન્ય એક જોડ જોઈશું. તે છે યુગ્મકોણ. અને યુગ્મકોણ માટે પણ આપણે અંતઃયુગ્મકોણ અને બાહ્ય યુગ્મકોણ આ બંને જોડ વિશે શીખીશું. અંતઃયુગ્મકોણ એટલે તમે સમજી શકો છો કે એ ખૂણાઓ જે છે એ બંને રેખાઓના સંદર્ભમાં અંદરની બાજુએ આવતા ખૂણા હશે. અને બાહ્ય યુગ્મકોણ એટલે કે તે બંને રેખાઓના સંદર્ભમાં બહારની તરફ આવતા ખૂણાઓ હશે. અંતઃયુગ્મકોણની જોડ. અહીં આપણને છેદિકા દ્વારા બનતા અંતઃયુગ્મકોણની એક જોડ દેખાય છે, ખૂણો 3 અને ખૂણો 6. હવે અંતઃયુગ્મકોણ હોવા માટે ખૂણાઓની જોડ
કેવી હોવી જોઈએ તે જોઈએ. તમે પણ ખૂબ સરળતાથી કહી શકશો. અંતઃયુગ્મ કોણ માટે ખૂણાઓ બંને ભિન્ન શિરોબિંદુઓ ઉપર હોવા જોઈએ. તો જુઓ, ખૂણો 3 અને ખૂણો 6 એ બંને ભિન્ન શિરોબિંદુ ઉપર બને છે. બીજું, આ બંને ખૂણાઓ છેદિકાની સામસામેની બાજુએ હોય. તો ખૂણો 3 એ છેદિકાની ડાબી બાજુએ છે, જ્યારે ખૂણો 6 એ છેદિકાની જમણી બાજુએ છે. એટલે આ બંને ખૂણાઓ છેદિકાની સામસામેની બાજુએ દેખાય છે. અને ત્રીજું, આ બંને ખૂણાઓ રેખાની વચ્ચે હોય. જે બે રેખાઓના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તે બે રેખાઓની વચ્ચે આવેલા ખૂણા હોય. તેથી તો આપણે તેને અંતઃયુગ્મ કોણની જોડ કહીએ છીએ, ખરું ને? તો ખૂણો 3 અને ખૂણો 6 એ અંતઃયુગ્મ કોણની જોડ છે. આકૃતિમાં જોશો તો તમે એક અન્ય જોડ પણ શોધી શકશો. તો તમે કહી શકશો કે બીજી જોડ અંતઃયુગ્મ કોણની કઈ બનશે? તમારો જવાબ એકદમ સાચો છે. ખૂણો 4 અને ખૂણો 5 આ બંને પણ અંતઃયુગ્મ કોણની બીજી જોડ છે. આના સિવાય અંતઃયુગ્મ કોણની અન્ય કોઈ જોડ બની શકે નહીં. તો આપણે શું કહી શકીએ કે બે રેખાઓની છેદિકાથી અંતઃયુગ્મ કોણની કુલ કેટલી જોડ બની શકે? ખૂબ સરસ, 2 જોડ. તેથી કહી શકાય કે છેદિકા વડે અંતઃયુગ્મ કોણની કુલ 2 જોડ બને છે. ખૂબ સરસ. અને આના પછી યુગ્મ કોણનો બીજો પ્રકાર એટલે કે બાહ્ય યુગ્મ કોણની જોડ. અંતઃયુગ્મ કોણના જે મુદ્દાઓ આપણે શીખ્યા કે બંને ખૂણાઓ ભિન્ન શિરોબિંદુઓ પર હોવા જોઈએ, બંને ખૂણાઓ છેદિકાની સામસામેની બાજુએ હોવા જોઈએ, અને ત્રીજું જે અંતઃયુગ્મ કોણ માટે હતું કે બંને ખૂણાઓ બે રેખાઓના સંદર્ભમાં અંદરની તરફ હોય. પણ બાહ્ય યુગ્મ કોણમાં અહીં થોડું અલગ પડશે. બાહ્ય યુગ્મ કોણ માટે પણ શિરોબિંદુઓ અલગ જ હશે, છેદિકાની સામસામેની બાજુએ જ હશે, પણ બે રેખાઓના સંદર્ભમાં ખૂણાઓ બહારની તરફ આવેલા હશે. તેથી આપણે એને બાહ્ય યુગ્મ કોણ તરીકે ઓળખીએ છીએ. બાહ્ય યુગ્મ કોણની જોડ. જો આકૃતિમાં આપણને ખૂણો 1 અને ખૂણો 8 એક બાહ્ય યુગ્મ કોણની જોડ દેખાય છે, જેમાં ખૂણો 1 અને ખૂણો 8 એ બે ભિન્ન શિરોબિંદુઓ પર જણાય છે. તે જ રીતે ખૂણો 1 અને ખૂણો 8 તે બંને ખૂણાઓ છેદિકાની સામસામેની બાજુએ છે. ખૂણો 1 એ છેદિકાની ડાબી તરફ છે અને ખૂણો 8 એ છેદિકાની જમણી તરફ છે. અને ત્રીજું, કારણ કે બાહ્ય યુગ્મ કોણની જોડ છે, તેથી આ બંને ખૂણાઓ બે રેખાના સંદર્ભમાં બહારની તરફ આવતા ખૂણાઓ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો 1 અને ખૂણો 8 આ બંને ખૂણાઓ બે રેખાઓના સંદર્ભમાં બહારની તરફ દેખાય છે. એવી બીજી કઈ જોડ છે જે આપણે બાહ્ય યુગ્મ કોણની જોડના ખૂણા કહી શકીએ? તમે કહી શકશો? સરસ. તો હવે આપણે બીજી જોડ જોઈએ, ખૂણો 2 અને ખૂણો 7. આ ખૂણાઓની જોડ પણ બાહ્ય યુગ્મ કોણની જોડ કહેવાશે. આના સિવાય કોઈ જોડ બની શકે નહીં ને? તેથી આપણે કહી શકીએ કે બે રેખાઓની છેદિકા વડે બાહ્ય યુગ્મ કોણની પણ 2 જોડ બને છે. જો અહીં તમે છેદિકાથી બનતા ખૂણાઓ શીખ્યા, તેની જોડના પ્રકાર શીખ્યા, પણ તેના માપ વિશે આપણે કંઈ કહી શકતા નથી. અહીં આપણે જે બે રેખાઓ લીધી છે એ સમાંતર રેખાઓ નથી, કોઈ પણ બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણાઓ શીખ્યા. હવે જ્યારે આ રેખાઓ સમાંતર હોય ત્યારે આપણે દરેક ખૂણાની જોડ અને તેના માપ વિશે કોઈ ચોક્કસ અનુમાન કરી શકીએ, જે આપણે આવતા અંકમાં જોઈશું. આભાર. Good morning, students. Today we will be doing one interesting activity. તમે ન્યૂઝપેપર્સમાં, મેગેઝિન્સમાં એવી ઘણી બધી પઝલ્સ જોઈ હશે જેમાં બે સરખા લાગતા ચિત્રો વચ્ચે તમારે તફાવત શોધવાના હોય. એવી જ આપણે સુંદર મજાની એક્ટિવિટી આપણે કરીશું.
સ્ટુડન્ટ્સ, તમારે સ્ક્રીન પર બે સરખા લાગતા ચિત્રો જોવાના છે અને પછી એ બંને ચિત્રો વચ્ચે તફાવત શોધવાનો છે. સો સ્ટુડન્ટ્સ, આર યુ રેડી? લુક એટ ધીસ પિક્ચર. વિચ એનિમલ ઇઝ ધીસ? Yes, can anybody answer? Very good. This picture is of a camel. Now observe carefully. Yes, did anybody find the difference? Very good. In picture A, the camel has 2 ears. But in picture B, 1 ear is missing. Now the second difference is, in picture A, there is a handle on the seat of the camel. But in picture B, the handle is missing. Can you tell the another difference? Yes, very good. In picture A, there is a rope. But in picture B, that rope is missing. Hello students, camel માં there was a rope અને બીજા camel માં nothing. Right. Now students, we have similar activity in our textbook. Please open your textbook, Unit 4, Activity 2, page number 36. Students, let's read the instructions. Activity 2. નીચે આપેલ ચિત્ર જોઈને જોડીમાં સંવાદ રૂપે વર્ણન કરો. Students, you can see here 2 rooms, room A and room B. Let's see. Observe room A very carefully. બરાબર ધ્યાનથી જોજો. Room A is 15 feet long and 12 feet wide. Let's observe how many things are here. We can see a chair, a table, a showcase, a TV, a wall clock, and a feng shui. Now, my dear students, observe room B very carefully. We can see here room B is 12 feet long, 10 feet wide. We can observe here a chair, a TV, a showcase, a table, a wall clock, a statue of God. Now, let's follow the instructions. શું કહ્યું છે સૂચનામાં? કે અહીંયા જે સંવાદ આપ્યો છે તેનો જોડીમાં વર્ણન કરો. See, here Jyoti and Radha, 2 girls, right? ચલો જ્યોતિ અને રાધાને મળીએ. Hi. Good morning, Radha. Good morning, Jyoti. Where were you? I was in Mangla ma'am's class. What did she teach you? She taught us
about room A and room B. Hi friends! Room A is 15 feet long and 12 feet wide. Room B is 12 feet long and 10 feet wide. So, room A is bigger than room B. Yes, but TV sets are equal in size and table in A is as big as table in B. The wall clock in A is higher than that is in B. Showcase in A is not so big as in B. Look at the chairs. The chair in A is costlier than the chair in B. Feng Shui is shorter than Statue of God. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે રૂમ એ અને રૂમ બી બંને રૂમ્સની બધી વસ્તુઓ ધ્યાનથી જોઈ છે, રાઈટ? ઓકે. અને પછી રાધા અને જ્યોતિ બંનેનો સંવાદ પણ ધ્યાનથી સાંભળ્યો છે, બિલકુલ બરાબર. સો હવે રાધા અને જ્યોતિ શું વાત કરી ગયા એ આપણે ધ્યાનથી વાંચવાનું છે અને ધ્યાનથી સાંભળવાનું. Listen to the following dialogue. Jyoti says room A is 15 feet long and 12 feet wide. Radha says room B is 12 feet long and 10 feet wide. So, room A is bigger than room B. Jyoti says yes, but TV sets are equal in size and the table in A is as big as table in B. Radha says the wall clock in A is higher than that is in B. Showcase in A is not so big as in B. Jyoti says, look at the chairs. The chair in room A is costlier than in room B. Radha says, Feng Shui, it's shorter than Statue of God. હવે વારો છે એક્સરસાઇઝનો. સી ઇન યોર ટેક્સ્ટ બુક. વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. પહેલો કોઠો જોઈએ. સરખી વસ્તુઓ. નામ, વર્ણન. ટીવી, એઝ બિગ એઝ. ઓકે. હવે બીજો કોઠો જોઈએ. સરખી ના હોય તેવી વસ્તુઓ. નામ, વર્ણન. નામની નીચે છે ક્લોક અને વર્ણનમાં છે બિગર, સ્મોલર. સો ફ્રેન્ડ્સ, આ સંવાદની અંદર આપણે ઘણું બધું સાંભળ્યું કે રૂમ એ અને રૂમ બીમાં જુદી જુદી વસ્તુઓ છે. કેટલીક વસ્તુઓ સરખી છે, બિલકુલ સરખી, અને કેટલીક વસ્તુઓ જુદી જુદી છે. ક્યાંક કંઈક નાનું છે, ક્યાંક કંઈક મોટું છે. તમને ખ્યાલ આવી ગયો છે? ઓકે. તો આપણે એ વસ્તુઓને જુદી પાડવાની છે. જે વસ્તુઓ એક સરખી હોય એને આપણે પહેલા કોઠામાં લખીશું અને જે વસ્તુઓ જુદી જુદી છે એને આપણે બીજા કોઠામાં લખીશું. ઓકે. લુક એટ રૂમ એ એન્ડ બી. બરાબર યાદ કરો. યસ. TV sets are equal. વેરી ગુડ. પણ એ તો પહેલા કોઠામાં આપેલું છે, રાઈટ? હવે બીજી એવી કઈ વસ્તુ છે કે જે રૂમ એ અને રૂમ બી બંનેમાં સેમ સાઇઝમાં છે? જસ્ટ ચેક ઇટ. યસ, tables. Very nice. So students, please write table.
જુઓ ટીવી લખ્યું છે ને, બરાબર એની નીચે આપણે લખીશું ટેબલ. અને હવે જ્યોતિની એ લાઈનમાં ટેબલના વર્ણનમાં કયો શબ્દ વાપરવામાં આવ્યો છે? ટેબલ ઇન A is as big as table in B. So we can write as big as. હવે બીજા કોઠામાં મને ખબર છે આમાં તો ઘણી બધી વસ્તુઓ છે. ચલો યાદ કરો અને બંને રૂમ્સને ધ્યાનથી જુઓ. અરે આટલો મોટો રૂમ A છે અને રૂમ B તો નાનો છે. રૂમ A is bigger than room B. Very good. તો વિદ્યાર્થી મિત્રો, ક્લોક લખેલું છે ને, એની નીચે બરાબર નીચે આપણે શું લખીશું? રૂમ. રૂમના વર્ણનમાં આપણે લખીશું બિગર. હવે બીજી વસ્તુ યાદ કરો. જ્યોતિએ શું કહ્યું હતું? Look at the chairs. The chair in room A is costlier than in room B. નામની નીચે લખીશું chair અને વર્ણનમાં લખીશું costlier. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે કે મેમ અહીંયા તો 2 જ લાઇન્સ આપી છે અને હજી એવા કેટલા બધા શબ્દો છે, કેટલી બધી વસ્તુઓ છે કે જે રૂમ A અને Bમાં જુદી જુદી છે, રાઈટ? ઓકે, તો જે કોઠો આપેલો છે ને એની નીચે લાઈન દોરીને તમે લખી શકો. હવે બીજી કઈ વસ્તુ બાકી રહી કે જે જુદી જુદી છે? વેરી નાઇસ. ફેંગ શુઇ is shorter than statue of God. Very nice. So we can write statue shorter વર્ણનમાં લખીશું. ઓકે, હવે બીજી વસ્તુ યાદ કરો. રાધાએ શું કહ્યું હતું? Showcase in A is not so big as in B. So we can say that the showcase in room B is bigger than showcase in room A. Okay, so let's write showcase bigger વર્ણનમાં લખીશું. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો રૂમ A અને રૂમ B એમાં કેટલી વસ્તુ સિમિલર છે અને કેટલી જુદી જુદી છે આપણે જુદું તારવી લીધું. સરખી હોય એ વસ્તુને આપણે એ કોઠામાં ગોઠવ્યા અને સરખી ના હોય એવી વસ્તુને આપણે બી કોઠામાં ગોઠવ્યા, રાઈટ? અને તમે બધાએ એનું નામ અને એનું વર્ણન બંને લખ્યું ને બરાબર? વેરી ગુડ. સો this is the end of today. We will meet in the next episode. Till then, bye bye.